શું હાલે અત્યારના લગભગ શું લાગે છે ન્યૂઝમાં? અત્યારે તકલીફ છે ને બંકરમાં કઈ રહેવામાં તમને? એમ ને કઈ બીક જેવું નથી ને તારે કઈ? હા હા. ત્યારે કેટલી વાર સાયરન વાગ્યા હતા? એપ્લિકેશન ડાઉનલોડ કરી ને એમાં બરોબર. મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય ને એટલે એમાં તરત સાયરન વાગે ને એટલે બધું કામ મેકીને બંકરમાં કરી જવાનું. બરોબર. 1.5 થી 2 મિનિટ જેવો ટાઈમ હોય. બરોબર. સાયરન વાગે ને ત્યારે લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો. બરોબર. સીડીએથી ઉતરીને જવાનું. બરોબર. બધા લાઈટ બાઈટ હોય જાય તો લિફ્ટમાં કોઈ હલવાય. બરોબર. મારું નામ છે મનોજભાઈ માવજીભાઈ ચાવડા ને પોરબંદરનો રહેવાસી છું. અને મારે 2 છોકરા ઇજર ગયા છે, તો 3 વર્ષ થયા છે અને 1-2 મહિના થયા છે પૂગો ને 2 જોબની હાર કરે. સારું છે 2 છોકરાઓને. અત્યારે 2 દિવસથી એવો મોલ બની ગયો છે કે જે યુદ્ધનું હતું તો આજ સવારથી સાયરનનું વાગ્યા એટલે છોકરો નાનો હજી નવો જ ગયો તો એ બી ગયો એટલે અડીદો તો બંકરમાં ગરી ગયો ત્યાં. અને પછી મારા કોન્ટેક્ટ થયો તો મેં પૂછ્યું દીકરા શું છે મોલ તારું? તો કે પપ્પા કે યુદ્ધ ચાલુ થવાની સંકટ છે કે ભાઈ અત્યારના ભયંકર સાયરનનું વાગે એકદમ. પછી મેં પૂછ્યું કે દીકરા તો બરાબર નીકળતો નહીં કોઈ જાતમાં અને બરાબર કામ સિવાય રખડતો નહીં ક્યાંય. અને ભગવાનને એવી આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ આ બધું શાંત પડી જાય અને છોકરાને રક્ષા કરે માતાજી અને વહેલા પાછા નોકરીએ લાગી જાય. અત્યારે હાલમાં તો કોઈ જાતની કોઈ બીક જેવું છે નહીં. અત્યારના તો બધા ઉપર ચડી ગયા ભાઈ, એપાર્ટમેન્ટમાં રહીએ ને 8મા માળે રહીએ. બહુ સારું છે અને અત્યારે કંઈ બીક જેવું નથી કોઈ જાત. એકદમ સીટીયું વાગે, હું એકદમ વાગે અતિશય. ને સાયરન વાગે એટલે કોઈની વાત નહીં જવાની. પાસપોર્ટનો થેલો પડી હોય, એક જ પાસપોર્ટની થેલી લઈને બધાને નીકળી જવાનું. એટલે એ લોકો ત્યાં 6 જણા રૂમમાં છે તો 6 જણાના પાસપોર્ટ થેલીમાં નાખેલા છે. એક જ થેલામાં ગમે એક જણો પાસપોર્ટના થેલા લઈને નીકળી જાય, બીજું કાંઈ નથી લેવાનું. પાસપોર્ટ હાથો આ જરૂરી છે. અમે ફોનમાં વાત કરીએ હે, વિડીયો કોલ્સ અને કોલમાં કે ત્યાં કેવો માહોલ હે અને ત્યાં કેવી પરિસ્થિતિઓ હે એ પ્રમાણે અમે અહીંયા ચિંતામાં હે. અત્યારે યુદ્ધનો માહોલ શાંત પડી ગયો હે, પણ કાલે હતું યુદ્ધનો માહોલ, અત્યારે તો શાંત પડી ગયું હે યુદ્ધ.